નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। હવે નિહાળીશું વધુ સમાચાર। અસારવામાં 1400 વર્ષ જૂના ઉમિયા માતાજીના મંદિરમાં પટેલ સમાજના લોકો દ્વારા વસંત પંચમીના દિવસે નવચંડી યજ્ઞ સહિત ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આસપાસના વિસ્તારના પટેલ સમાજના અને અન્ય ભાવિકો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે 100થી વધુ ધજાઓ મંદિરમાં ચડાવવામાં આવી હતી। વસંત પંચમીના દિવસે માતાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો। આ અંગે મહંત મધુસૂદન ગિરી, ગુરુ મહંત રઘુનાથ ગિરીએ જણાવ્યું કે વસંત પંચમીના દિવસે ઉમિયા માતાજીની ચલિત મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને નવચંડી યજ્ઞ પણ કરાય છે। મા ઉમિયાની ચલિત મૂર્તિ દર 5 વર્ષે એકવાર નગરયાત્રાએ નીકળે છે અને નિજ મંદિરમાં આવે છે। વર્ષ 2025માં વસંત પંચમી દરમિયાન શહેરના અસારવા, મેઘાણીનગર, શાહીબાગ, ગુલાબ ટાવર, સોલા, ગાટલોડિયા, રાણીપ, નાના ચિલોડા, કોબા અને ભાટ જેવા અલગ અલગ વિસ્તારોમાં ઉમિયા માતાની ચલિત મૂર્તિની ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી। કેમેરામેન રજનીભાઈ કડિયા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા, સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પર ટચ કરો।